એક નાનકડો છોકરો હતો. તે તેના પિતાની સાથે મેળામાં ફરવા જાય છે. તેને તેના પિતા ખૂબ વહાલા હતા. મેળામાં પિતાની આંગળી પકડીને તે મેળો જુએ છે. ત્યાં મોટા મોટા ચકડોળ, અવનવા લોકો, દુકાનો, મીઠાઈ, રમકડા બધું જોઈને તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને નવાઈથી બધું નિહાળે છે. અચાનક ભીડમાં પિતાનો હાથ છૂટી જતાં તે પિતાથી અલગ થઈ જાય છે. તે ખૂબ ગભરાઈ જાય છે. મેળો જોવાનો બધો જ આનંદ તેનો ઓસરી જાય છે. તેને અજાણ્યા લોકોથી ડર લાગવા માંડે છે. આકળ વિકળ થઈ તે તેના પિતાને શોધવા લાગે છે. બહુ જ સુંદર લાગતો મેળો તેને અચાનક ડરામણો લાગવા માંડે છે. મેળાની કોઈ જ વસ્તુ તેને આકર્ષિત કરી શકતી નથી કે ખુશ કરી શકતી નથી. તેની નજરો બસ તેના પિતાને શોધી રહે છે. થોડી જ વારમાં તેને તેના પિતા મળી જાય છે અને તેનો બધો જ ડર દૂર થઈ જાય છે અને ખુશીથી તે મેળો માણવા લાગે છે. મિત્રો, આ વાર્તાનો સાર એટલો છે કે જ્યાં સુધી પોતાના પ્રિયજનોનો સાથ હોય, સંગાથ હોય, ત્યાં સુધી આ દુનિયા આપણને ખૂબ સુંદર અને રળિયામણી લાગે છે. પરંતુ આપણા પ્રિય વ્યક્તિનો સાથ છૂટે છે ત્યારે તે જ દુનિયા આપણને અળખામણી લાગવા માંડે છે. આથી હંમેશા પ્રિયજનોનો સાથ ક્યારેય ના છોડવો.